જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, ત્યાં સ્થાનિકો પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા ટેક્સ બાકી રહેનારીઓ સામે કાર્યવાહી કરતા નળ જોડાણ લાઈનો બંધ કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં અંદાજે 16 જેટલી સોસાયટીમાં પાણી સપ્લાય બંધ કરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોંકાવનારી વાત એ છે કે આ સોસાયટીઓમાં લગભગ 30% લોકોએ ટેક્સ ભર્યો હોવા છતાં તેમના નળ કનેક્શન પણ કપાઈ ગયા છે। એક તરફ ગેસની સમસ્યાથી લોકો પહેલાથી જ પરેશાન છે, ત્યારે પાણી જેવી મૂળભૂત સુવિધા બંધ થતા હાલત વધુ વિકટ બની છે। ખાસ કરીને વોર્ડ નંબર 15ના રહીશો પાણી માટે ભારે તકલીફ ભોગવી રહ્યા છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। प्रश्न आ पानी नो छे, बीजो काई नहीं के गरीब जनता ने न लूटो तमे यार। बराबर सील मारी गया छे, एने मुदत आपो, एमने पानी वगर कोण रही सके आज। बराबर छे, गमे ए रीते करशे पाणी पब्लिक तो बस मारो आज केवुं छे, तमे एनुं पाणी चालू करो, योग्य हप्ता करी दियो, आ रीते करो, तमे एक रस्तो ल्यो, निराकरण ल्यो। जे लोकोने भराई गया छे, पैसा भराई गया एनुं चालू करो, एनो शुं वाक छे, एनो शुं गुनो छे। भले आम आदमी घणा बाकी हशे, नथी एवुं नथी, बधाय बाकी हशे, 50% मारुं मानવું बाकी हशे वेरामां, पण थोड़ा करीने हप्ता करीने प्रोत्साहन जो भरी दिए, महीने 2 महीने एनो हप्तो राखो, भरी देशे ए रीते। अमारे लोकोने अहींया नगरपालिका वाळा 2 દિવસ પહેલા આવી અને નળ કનેક્શન જે અહીંયા પહેલા મેન વાલ છે એ લોકોએ આવીને બંધ કરી દીધો છે। નથી કોઈ નોટિસ આપી, નથી કોઈને કાંઈ જાહેરાત કરી, એમનેમ આવીને બંધ કરી દીધો। તો અત્યારે એ લોકોને એમ કહેવાનું છે કે 31 તારીખ સુધીમાં બધાને વેરા ભરાઈ જવા જોઈએ। 31 તારીખને હજી તો અઠવાડિયાની વાર છે, એની પહેલા આ લોકોએ આવીને વાલ બંધ કરી દીધો। તો આમાં આમ જનતા છે, બધી મજૂરી કરીને ખાવાવાળા છે, તો આવડા 50-50 હજારના ટેક્સ નાખેલા છે, તો આ લોકોને મજૂરી કરીને ભરવા છે તો આ કેવી રીતે ભરી શકે? અત્યારે રોટલાના પણ હાંડા છે, એની માથે આવી રીતે આવડા ટેક્સ અને પાણીનું બંધ કરી દે અને અત્યારે 400 થી 500 ઘર છે જે એને બધા લોકોને પાણી વગર, અને જેને ટેક્સ ભરેલા છે એને પણ બંધ અને નથી ભરેલા એને પણ બંધ કર્યું આ લોકો। હું ગોકુલનગર શેરી નંબર 6B માં રહું છું। અત્યારે અમારે પાણીની સમસ્યા છે, 2 દિવસથી પાણી આવ્યું નથી, વાલને સીલ મારી ગઈ લોકો। એટલે સરકાર અત્યારે આવો ધગધગતા ઉનાળામાં એ લોકોને પાણીની સમસ્યા હોય તો બંધ કરીને શું કરો? અમને બંધ કરી દેવું છે આમ જનતાને। અત્યારે અમે બધા 300 રૂપિયામાં ટિફિન લઈને જાનારા છીએ, કોઈને સરકારી નોકરી જ નથી, ટેબલ માંડીને બેઠા છીએ અમે। તો એ ટેબલ માંડીને અહીંયા બેઠા છે તો એને અમને કેમ પોત નથી પહોંચાડતા? પોત પહોંચાડે તો સરકારની તો વેરો ભરવા જાય ને પબ્લિક। હા, જેને બાકી વેરો હોય એનો ઘરથી તપાસ કરો અને એના વેરા કનેક્શન કાપો, જેને ભર્યા એને તો પાણી દો ને। આવા ઉનાળામાં બધાના વેચા તો ટાકા લેવાની ગુંજાઈ નથી ભાઈ।